हाय दोस्तों, आरवीआर मेडिकल चैनल में आप सभी हार्दिक स्वागत है। આપણે આજે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના લાભો કેવી રીતે મેળવી શકીએ તે ફોર્મ ભરવા કે એપ્લાય કરવા માટે શું પ્રોસેસ છે તે બેઝિકથી લઈ એન્ડિંગ સુધી સમજાવવામાં આવશે। આ છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની ઓફિશિયલ વેબસાઇટ, જે છે એપ્લાય ઓનલાઈન, એડિટ એપ્લિકેશન, અપલોડ ફોટો, અપલોડ ડોક્યુમેન્ટ્સ, કમ્ફર્ટ એપ્લિકેશન, પ્રિન્ટ એપ્લિકેશન। અહીંયા ખાસ નોંધ પણ કરવામાં આવી છે કે નિગમમાંથી અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહીં। સીધા ધિરાણ યોજનામાં કુટુંબ દીઠ એક વ્યક્તિએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે। અરજદારોએ આપેલ લિંક પર અરજી કરવાની રહેશે। એજ્યુકેશન લોન સ્કેમ 2024-25 હાઉ ટુ એપ્લાય 15 લાખ સુધી વિદ્યાર્થીઓ માટે 4% અને વિદ્યાર્થીનીઓ માટે 3.5% વ્યાજદર રહેશે, જે અહીંથી આપણે એપ્લાય કરી શકશું। ઓકે, અને જ્યારે પણ તમારે લોન ભરવાની થાય ત્યારે અહીંયાથી લોન પણ ભરી શકશો, બરોબર છે। ઠાકોર વિકાસ કોળી નિગમની વાત આપણે આગળ કરીએ। લોનની રકમમાં નીચેનો સમાવેશ થશે, જેમાં પ્રવેશ ફી અને ટ્યુશન ફી, રહેવા જમવાનો ખર્ચ પણ સાંભળજો। જે કોલેજ સંલગ્ન છાત્રાલયો હોય તેને જ આ લાભ મળવાપાત્ર છે। મુખ્ય લાક્ષણિકતા: વાર્ષિક 3.75 લાખની મર્યાદામાં મહત્તમ 15 લાખ સુધીની છે। વ્યાજનો દર વિદ્યાર્થીની માટે વાર્ષિક 3.5% છે અને વિદ્યાર્થી માટે વાર્ષિક 4% રહેશે। લોનની રકમ 95% મળશે અને 5% લાભાર્થી ફાળા પેટે જશે। આ લોનમાં મતલબ કે 1 લાખની લોન તમને એક હપ્તો મળ્યો તો 95% તમને લોન મળશે અને 5,000 એ લાભાર્થી ફાળામાં જશે। લોનના હપ્તાની ચૂકવણી અભ્યાસક્રમ પૂરો થયેલી 6 માસ પછી અથવા નોકરી વ્યવસાય શરૂ કરે તે બેમાંથી જે વહેલું હોય ને ત્યારથી લોનની ભરપાઈ કરવાનું ચાલુ કરવું પડશે। લોન માટે અરજી કરતા કે લોન મંજૂર થાય તે પહેલાં નીચે મુજબની વિગતો ધ્યાને લેવી જોઈએ। આ ખાસ વિગતો જે છે પહેલાંથી આપણે તૈયારી રાખવાની કે અરજદારે પોતાનું ખાતું રાષ્ટ્રીય બેંકમાં ખોલાવવું, CTS કોડવાળી માઇકર ચેકબુક મેળવવી, આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવું અને બેંક એકાઉન્ટ સાથે સીડિંગ કરાવવું, બેંક એકાઉન્ટ ચાલુ હાલતમાં રાખવું। અરજદારે સ્થાવર મિલકત ઉપર મંજૂર થયેલ લોનની રકમનો દોઢી રકમનો નિગમના નામનો પ્રમાણિત બોજો કરાવવાનો રહેશે, તેમજ જામીનદારનું આધાર કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને તેમની સ્થાવર મિલકતના પુરાવા તૈયાર રાખવા જોઈશે। લોન જે ધંધા વ્યવસાય માટે લીધેલ હોય તેના માટે જ ઉપયોગ કરવાનો રહેશે। નિગમમાંથી અગાઉ લોન લેનાર અને બાકીદાર ડિફોલ્ટર થયેલ લાભાર્થીને કે તેના પતિ, પત્ની, પુત્રની લોન મંજૂર કરવામાં આવશે નહીં। આ પણ એક ખાસ નોંધ રાખજો। નિગમમાંથી લીધેલ લોનના હપ્તા ચાલુ હોય તેવા લાભાર્થીના કુટુંબના અન્ય સભ્યોની લોન મંજૂર કરવામાં આવશે નહીં। મંજૂર કરવામાં આવનારી રકમ લોન છે તેમાં કોઈપણ પ્રકારની સબસિડીનો સમાવેશ થતો નથી। લોનની પૂરેપૂરી રકમ નિયત માસિક 60 થી 48 હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે। નાણાકીય ઉપલબ્ધતા: જિલ્લામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિની વસ્તીના પ્રમાણ અને નિગમના નિયમો ધ્યાનમાં લઈ લોન મંજૂર કરવામાં આવશે। લોન અરજીની કાર્યવાહી તેમજ લોનની મંજૂરી માટે કોઈ એજન્ટ, વ્યક્તિ, કર્મચારીને નાણાં આપવા નહીં। આ પ્રકારની કોઈ માગણી કરે તો તે બાબત નિગમના અધ્યક્ષશ્રી અથવા મેનેજિંગ ડિરેક્ટરશ્રીના ધ્યાને લગાવી। અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિનો જ હોવો જોઈએ। અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ, પરંતુ 1.5 લાખ સુધીની આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે। એટલે કે લોન આપતા પહેલાં જેમને 3 લાખની આવક હશે, 3 લાખથી ઓછી હશે અને 1.5 લાખથી ઓછી હશે તો પહેલાં 1.5 લાખવાળાની લોન પાસ કરવામાં આવશે। ધંધા વ્યવસાયની લોન યોજનામાં અરજદારની ઉંમર અરજીની તારીખ 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ। આ મિત્રો શૈક્ષણિક લોન માટેની એજ
વય જૂથ નથી. આ છે ધંધા વ્યવસાય માટે, જેમની વય જૂથ 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ અને શૈક્ષણિક લોન યોજનામાં અરજદારની ઉંમર 17 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. સ્વયં સક્ષમ લોન યોજનામાં અરજદારની ઉંમર 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉપરોક્ત તમામ લોન યોજનામાં વ્યાજ સહિત 48 કે 60 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે. નિગમ ખાતે ધિરાણ માટેની તમામ યોજનાઓની અરજી સ્વીકારવાની કામગીરી ઓનલાઈન લોન મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન કરવામાં આવે છે. જે ઓનલાઈન ફોર્મ કેવી રીતે એપ્લાય કરવું, કેવી રીતે ભરવું, શું અંદર ડોક્યુમેન્ટ જોશે, એ આ વિડીયો લોંગ થશે. એના કારણે આપણે ફોર્મ ક્યાંથી એપ્લાય કરવું, શું ડોક્યુમેન્ટ જોશે, એ આપણે ઠાકોર વિકાસ કોળી નિગમના નેક્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ નંબર 2માં કેવી રીતે ફોર્મ ભરવું એની માહિતી આપશું. કેવી રીતે એપ્લાય કરવું લાઈવમાં બતાવીશ તમને. પછી આ યોજના ઓનલાઈન તમે ફોર્મ ભરી ચૂક્યા હોય પણ કંઈ તમારી યોજનાનું નિરાકરણ ના આવ્યું હોય તો તમે આપણે ગાંધીનગરની અંદર ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનો પણ રૂબરૂ કોન્ટેક કરી શકો છો. જેનો એડ્રેસ છે બ્લોક નંબર 16 ભોય તળિયે, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, સેક્ટર 10, ગાંધીનગર. હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, ફોન નંબર પણ આપેલો છે, વેબસાઇટ બી આપેલી છે, ઈમેલ બી કરી શકો છો તમે. પછી આપણે બાકીની પણ આ ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા જે પણ લાભ મળે છે તેની પણ થોડી ચર્ચા કરી લઈએ આ વિડીયોની અંદર જ. પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે શૈક્ષણિક લોન કેવી રીતે અપ્લાય કરવી એના માટેનો સ્પેશિયલી વિડીયો બનાવશું. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ હેઠળનું જાહેર સાહસ છે. બરાબર. આ તેની પ્રસ્તાવના આપેલી છે, શું છે, કેવી રીતે છે. મુદ્દતી લોન, ટર્મ લોન, પશુપાલન યોજનામાં જુઓ. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 1 લાખ સુધીની છે. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ પશુપાલન ગાય ભેંસ માટે છે. નાના ધંધા વ્યવસાય. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 2 લાખ સુધીની છે. અરજદાર પોતાની પસંદગીનો ધંધો કરી શકે છે. પરિવહન યોજના. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા 4 લાખ સુધીની છે. પરિવહન સેક્ટરમાં ઓટો રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો વગેરે વાહનની યોજનામાં વાહન ચલાવવાનું લાયસન્સ તેમજ બેઝ જરૂરી છે. મુખ્ય લાક્ષણિકતાઓ. ઉપરોક્ત યોજનામાં વાર્ષિક વ્યાજદર 6% છે. આ યોજનાઓમાં 85% રાષ્ટ્રીય નિગમના, 10% રાજ્ય સરકારના અને 5% લાભાર્થી ફાળાની રકમ રહેશે. પછી માઇક્રો ફાઇનાન્સ યોજના. નાના પાયા પર ધંધો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. અરજદાર પોતાની પસંદગીનો ધંધો કરી શકશે. મુખ્ય લાક્ષણિકતાઓ માઇક્રો ફાઇનાન્સ યોજનાની. યોજનાની મહત્તમ મર્યાદા 1.25 લાખ છે. વ્યાજનો દર વાર્ષિક દર 5% રહેશે. 90% રાષ્ટ્રીય નિગમના, 5% રાજ્ય સરકારના અને 5% લાભાર્થી ફાળો રહેશે. મહિલા સમૃદ્ધિ યોજના. તો મહિલાઓને સ્વરોજગારી માટે અરજદાર પોતાની પસંદગીનો ધંધો કરી શકશે. મુખ્ય લાક્ષણિકતાઓ મહિલા સમૃદ્ધિ યોજનાની. લોનની મહત્તમ મર્યાદા 1.25 લાખ સુધી છે. વ્યાજનો વાર્ષિક દર 4% છે. 95% રાષ્ટ્રીય નિગમના, 5% રાજ્ય સરકારના અને લાભાર્થી ફાળો 0 રહેશે. નવી સ્વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે જ છે. તો મહિલાઓને સ્વરોજગારી માટે અરજદાર પોતાની પસંદગીનો ધંધો કરી શકશે. નવી સ્વર્ણિમ યોજના. મુખ્ય લાક્ષણિકતાઓ લોનની મહત્તમ મર્યાદા 2 લાખ સુધીની. વ્યાજનો વાર્ષિક દર 5%. 95% રાષ્ટ્રીય નિગમના, 5% રાજ્ય સરકારના અને લાભાર્થી ફાળો 0 રહેશે. પછી આપણે આગળ જોઈએ બીજી પણ ઘણી યોજનાઓ છે આની અંદર. તો સ્વયં સક્ષમ યોજના. આ યોજના વ્યવસાયિક પ્રશિક્ષણ પ્રાપ્ત કરી પાત્રતા ધરાવતા યુવાનો યુવતીઓ માટે સ્વરોજગાર ઊભો કરવા માટે લોન પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ઠાકોર અને કોળી જાતિના 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા યુવક યુવતી કે જેઓ દાક્તરી, નર્સિંગ હોમ, ફિઝિયોથેરાપી ક્લિનિક, આર્કિટેક્ટ, સોફ્ટવેર, હાર્ડવેર, ઓટોમોબાઈલ સહિત ઇજનેરી, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટર, કોસ્ટ એકાઉન્ટન્ટ વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય અને તેમને પોતાના પ્રેક્ટિસ શરૂ કરવા માંગતા હોય તેઓને લોન ધિરાણ. મુખ્ય લાક્ષણિકતાઓ છે સ્વયં સક્ષમ યોજનાની. તો લોનની મહત્તમ મર્યાદા 5 લાખ. વ્યાજનો વાર્ષિક દર 6%. 85% રાષ્ટ્રીય નિગમના, 10% રાજ્ય સરકારના અને 5% લાભાર્થી ફાળો રહેશે. ઉચ્ચ શિક્ષણ લોન યોજના. ન્યૂ આકાંક્ષાના યોજના મતલબ ઉચ્ચ શિક્ષણ લોન યોજનાની આપણે વાત કરીએ. લોન મેળવવાની પાત્રતા. મેડિકલ લાઇનના અભ્યાસક્રમો જેવા કે MBBS, BA, MS, BHMS, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, ફાર્મસી તેમજ એન્જિનિયરિંગના અભ્યાસક્રમો જેવા કે સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિક એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર, બાયોટેકનોલોજી, MCA, MBA, BSc નર્સિંગ ડિગ્રી અને GNM જેવા મેડિકલ ક્ષેત્રના અભ્યાસક્રમમાં આ લોન મળવાપાત્ર છે. વિદ્યાર્થીએ
સરકાર માન્ય સંસ્થા AICTE UGCમાં ઇજનેરિંગ, MCA, MBA, મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, BC નર્સિંગ, GNM નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, CA, ICWA કે તે કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. રાજ્ય સરકારની સેન્ટ્રલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ ACPC અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ અને ટેકનિકલ એજ્યુકેશન દ્વારા પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. AT-KT કે ફેલ થયેલ વિદ્યાર્થીને બીજા સત્રની ફી ચૂકવવાની આવશે નહીં. માન્ય મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ રકમ કર્યા પછી લોનની રકમ મંજૂર કરવામાં આવશે. મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પાત્ર નથી. રાજ્ય સરકારની સેન્ટ્રલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ ACPC અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ અને ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ફાળવવામાં આવેલ પ્રવેશ એડમિશન લેટરની નકલ જરૂરી છે. ગુજરાત કાઉન્સિલ તરફથી માન્ય સરકારમાં મંજૂર કરવામાં આવેલ સીટો પૈકી જગ્યા પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. શિક્ષણ લોન યોજના હેઠળ ફંડની ઉપલબ્ધતા મુજબ લોનની અરજી મંજૂર કરવામાં આવશે. કોલેજની સત્ર ફી, ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી નિયત માપદંડ મર્યાદામાં મળવાપાત્ર છે. ડ્રોપ આઉટ અથવા અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનાર, અભ્યાસક્રમ બદલી નાખનાર વિદ્યાર્થીએ ચૂકવવામાં આવેલી લોન તમામ રકમ અને તેના ઉપર ચડત વ્યાજ એક સાથે પરત ભરપાઈ કરવાનું રહેશે. તેનું હપ્તામાં પેમેન્ટ કરી શકાશે નહીં. શિક્ષણ લોનમાં મોરેટોરિયલ અભ્યાસક્રમની નિયત ડ્યુરેશન પૂરી થયા પછી 6 માસ પછી લોનની વસૂલાત કરવામાં આવશે. મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને ઇન્ટર્નશીપ ફરજિયાત છે તેવા અભ્યાસક્રમોમાં મોરેટોરિયલ 1 વર્ષ કે 6 માસનું રહેશે. ચલો, આપણે બેઝિક માહિતી તો લઈ લીધી. કંઈ પણ ડાઉટ હોય તમારે, મેં આ લોનનો લાભ મેળવેલ છે. મને જે તકલીફો પડી છે એ તમને ના પડે અને આસાનીથી મારા વિડીયો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ તમે આ લોન એપ્લાય કરો. સ્ટેપ બાય સ્ટેપ આના ડોક્યુમેન્ટ પૂરા કરો અને એકદમ સરળ રીતે પ્રોપર જ્ઞાન સાથે તમે પણ આ લોનનો લાભ મેળવો એવી મારી આશા છે. કોઈ પણ કારણ હોય, કોઈ પણ ડાઉટ હોય, તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને ચોક્કસ જવાબ આપીશ. થેન્ક યુ. આગળની વાત કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે એપ્લાય કરવું તે આપણે નેક્સ્ટ પાર્ટમાં રજૂ કરશું.